શું નામ છે અને કયા ગામના છો? મારું નામ હરિભાઈ દેસાઈ, હરદાસભાઈ દેસાઈ, કયા ગામ કોયડા. શું તકલીફ છે? અમારે મેન કેનલનું પાણી આવતું નથી, એ તકલીફ છે. હા. બીજી વસ્તુ કે અમારે પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી. ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 2 કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે. પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી. ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે. 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું. સરકાર કાંઈ ધ્યાન આપતી નથી, આગેવાનો કોઈ સાંભળતા નથી. શું માગણી? માગણી અમારે પાણીની માગણી છે અને અધિકારીઓ પાણી છોડાવતા નથી. શું નામ છે તમારું? હે? હાલમાં પાણી જોઈએ છે. મારું નામ હરદાસભાઈ જીવરાજભાઈ રબારી, ગામ કોયડા. નામ છે અને કયા ગામના છો? મારું નામ ચૌધરી જયેશભાઈ અમરાજભાઈ, ગામ કોરડા અને વતની છીએ. આ કઈ કેનાલ છે? આ બામરોલી બ્રાન્ચ. એમાં શું તકલીફ છે? તકલીફમાં સાહેબ એવું છે કે વરસાદ 3 દિવસ વધુ પડ્યો હતો ને વરસારું, એટલે કેનાલ આખી છે ને માટીથી ભરી ગઈ છે. એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી. તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે, એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેનાલ. એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છીએ. અત્યારે જાતે સફાઈ કરવી પડે શું? અત્યારે જાતે સફાઈ કરે છે બધા અમારા ગામના લોકો, જેમને મશીના પડ્યા છે એ પાવડા લઈ, પણ એમ થઈ રહેતું નથી પૂરી સફાઈ. પાણી કેવું આવે? પાણી આવે છે પણ એ આગળ આંકન જો વધારે મૂકવા જાય તો આગળ પાણી કેનલ તૂટી જાય છે જામવાળા સાહેબ ને એવી રીતે. કેમ કે આંકન સફાઈ કરવાની જરૂર છે એટલે ભરાવ કરે છે આગળ પાણી. શું નામ અને કયા ગામના છો? કોયડા ગામનો વતની મલેક અકરમ ખાન હુસેન મહમદ. શું તકલીફ છે? કેનાલમાં પૂરતું પાણી મળતું નથી. અને શું કેનાલની શું પરિસ્થિતિ? કેનાલમાં માટી બહુ પડી છે ને એના કારણે કેનાલ ભરાવ લઈને જામવાળા બાજુ વારંવાર તૂટી જાય છે ને, એટલે કેનાલ બંધ કરવી પડે છે. અને 24 કલાક પાણી મળતું નથી. 4 કલાક મળે ને 8 કલાક બંધ રહે ને આવું બધું થાય. તો વાવેતર કરેલા પાકને વાવેતર તો જીરું, એરંડા બધું વાવેતર જ છે. જો પાણી સરેરાશ નહીં ચાલે ને તો બધો પાક નિષ્ફળ જાય. શું માગણી છે? પાણી ફૂલ મળે એવી માંગણી અમારી. અને સફાઈમાં શું કેનાલ સફાઈ થાય તો પાણી ફૂલ મળે એવું છે. નામ છે અને કયા ગામના? ગામ કોયડા. મારું નામ કુરેશી સિકંદરભાઈ રમજાનભાઈ. અને પાણીની અમે લગભગ 15 દિવસથી મતલબ હેરાન થઈએ અમે. ત્યારનું મતલબ અમારે તો 15-20 દાડા પહેલાં પાણી જોઈએ. એની જગ્યાએ હજી અમારે ગારવણ નથી. હું મારા ખુદના ખેતરમાં 1 વીઘા જેવા મેં બટાકા કર્યા છે, મેથી કરી છે અને લસણ વાવ્યું છે. પણ એને હજી હું 3 દિવસથી વાટ જોઉં હું. અને ભૂંડા આવીને બધા બટાકા બધું ખાઈ જાય એમ. અને હજી પાણી હજી અમારે અહીંયા હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર. દિવસે 2 કલાક પાણી આવે, રાત્રે ઠંડીના લીધે ને ઘરના એકલા હોય ને એના લીધે થઈને અમે પાણી નથી વારી શકતા. પાવર આવે દિવસે અને પાણી આવે રાતે, બરાબર. એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન છીએ. અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી. અને આ ખેડૂતો બધા ભેળા થઈ અને અમે પછી અમારા એક લોકલ છે ડાભીના મનુભાઈ, એમને પછી કીધું, અમે જાણ કરી. પછી એને કીધું કે સારું વાંધો નહીં, તમારી બધાની માગણી છે તો હું આવું. પછી આવ્યા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા સારું થઈ આ પગલું કર્યું અમને. છે કયા ગામના શું સમસ્યા? જામવાડા મારું ગામ હે, દલાભાઈ રામાભાઈ મારું નામ હે. અને કોયડા ખાતામાં મારી જમીન છે. પાણી વગર હેરાન થઈ જાય છે. પાણી આવતું નહીં અને લાઇટ આવે ત્યારે પાણી નહીં હોતું, પાણી હોય ત્યારે લાઇટ નહીં હોતી. અને આજ ગઈ સાલ થોડું મળ્યું હતું પાણી, મોલની સાલે આમનું આમ હતું. અમે પૈસા જદી આપતા ત્યારે અમારે પાણી આવતું. ઉપર અમે ધરખોલો કરાવીને આવીએ એ ધરાવીને બંધ કરી નાખે છે. અમે અહીંથી વરતા વરીએ એટલે પાણી બંધ છે. પૈસાનો વહીવટ કરતા એટલા દી અમારું પાણી કમ્પ્લીટ આવતું. કેનાલમાં શું પરિસ્થિતિ? 15 થી 20 દી હાવ લેટ જ છે. એમાં કઈ વીતેવું જ નથી. કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી. રેતને પૂરું એમ કચરો બધું પૂરું સાફ પડ્યું છે. મોટો પ્રોબ્લેમ છે. જો 2-4 દિવસમાં પાણી ના આવે અમારે કેનાલ કોઈ કામની નથી. અમે કોયડાના બધા ખેડૂત ભેગા થઈને કેનાલ બુજી નાખવાના છે. કેમ કે પાણી નથી આવતું ને શિયાળું કઈ પાક્યું નથી. આવેદનપત્ર અને કોયડાના બધા છે ને અમારે કેનાલ જોતી તો ચોમાહુ તો રોડ લઈએ કલેક્ટર સાહેબ પાસે જવાના. અને કલેક્ટર સાહેબ પાસે જવાના છે. નેચરલ અધિકારીઓ બધા કોઈ અમારું ધ્યાન આપતા નથી. અને અત્યારે વસ્તીને તમે પાણી અમને આપ્યું કે આ મહિનામાં, આ 11મા મહિનામાં પાણી આવતું નથી. તો અમારે કેનાલનું પાણી પછી શું કરવાનું? જીરું ફેલ જાય, એડા ફેલ જાય, મગફળી ફેલ જાય, પછી પાણી શું કરવાનું? 11મા મહિનાની 11 તારીખે જીરાનો ગારવણ થાય
આજ હતી થઈ હજી ગારવા નથી થયું તો જીરામાં ખેડૂત ફેલ જ છે. હા. ચોમાસામાં 11 ની પહેલી તારીખે અમારે પાણી સરકાર ફેલ કરશે 10મા મહિનાની છેલ્લી તારીખે પાણી આવે તો જ ખેડૂત બચે. તો જ બચે. હવે અમારા 4 ગામોમાં પ્રોબ્લેમ નબુગ અરે ભાઈ વાવડી, જાંબાળા, કોયડું અને ડાબી અને બોમડોલી. અત્યારે ખેડૂતો લગભગ 500 મણ જીરું પોંખીને બેઠા છે. અને આ ખેડૂતોને આત્મહત્યા કર્યા છે બીજો કોઈ આધાર નથી. જે હતો એ કેમ તો કે ખેતરમાં નાખી દીધું. જે છે તે અમે મૂંગા ભાવનો બીજવારો લાયા, ખેતરમાં ખેડાઈ કરાવી, પાળીઓ બંધાઈ, ખાતર નાખ્યા અને પાણી નથી આવતું. અત્યારે અહીંયા જઈને અમારા બૈરમ મોઢું ઢાંચીના અધિકારી અને રોવે છે અને સરકાર અમારું સાંભળતી નથી. એકલી રેત જ છે કેનાલ દેખાતી નથી. બરાબર ફૂટવાલ ચાલુ રાખતો રહેતો નથી. ફૂટવાલ મૂકો તો મારી રેત આવી જાય અને પાણી ઠમકું આવતું નથી. કયા ગામની કેનાલ આ? કામ પૂરા ડાબી બામરોલી આ કેનાલ સફાઈ કરેલી? સફાઈ કરી પણ કંત્રાટીએ કઈ લાંબુ સફાઈ કરી નથી. બરાબર. બરાબર કંત્રાટીને કહેતા કંત્રાટી કઈ રાડા ભરતો નહીં. અને પાણી કેવું આવે? પાણી રાતે આવે 2 કલાક સવાર પર 10 વાગે જતું રહે. રાતે 10 વાગે આવે સવાર પર 10 વાગે જતું રહે. બરાબર ખેડૂતોને હેરાનગતિ મોટી છે. શું નામ છે તમારું? હીરાભાઈ ઠાકોર, કયા ગામના? ગામ કોરડા, શું વાયુ શું? અરંડાલ 02. તો હવે શું થાય પાણી ના આવે? જીરુના પાણી ના આવે તો કશું ના થાય. વરસાદી જેમ માર્યા એમ સરકાર મારે. બે પૂરા નુકસાન જ છે.